હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અમે અહીંયા માટીથી ગણેશ દાદાની મૂર્તિ બનાવી છે અને એ ઘરની જ માટી આપણે જે પ્લાન્ટ લાવીએ છીએ એમાં જે લાલ માટી હોય છે ચીકણી, એ જ માટીને અમે સરખી કરી અને એને એમાંથી મૂર્તિ અમે બનાવી છે. અને તમે જોઈ શકો છો કે આપણે ઘરે પણ સારી રીતે મૂર્તિ બનાવી શકીએ છીએ. આવી રીતે થોડું પ્રેમથી અને લાગણીથી આપણે બનાવીએ તો સારી રીતે મૂર્તિ બની શકે છે. થોડો પ્રયત્ન કરવાથી અમે આ રીતે મૂર્તિ બનાવી અને 2-3 દિવસ સુકાવી અને પછી આખી મૂર્તિને વ્હાઈટ પેઇન્ટ કરી દીધો કે જેથી એના ઉપર આપણે બીજા પેઇન્ટ કરીએ તો સારી રીતે ઉભરી આવે અને કલર એકદમ સરસ લાગે. આપણે બહારેથી મૂર્તિ લાવી હોય એ પ્રમાણે આપણને દેખાય એટલા માટે પહેલાં વ્હાઈટ બેઝ પેઇન્ટ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે આ રીતે અમારો આખો વ્હાઈટ પેઇન્ટ થઈ ગયો છે અને એના પછી એના ઉપર ડિટેલિંગ આપણે જે પણ કલરની કરવી હોય એ પ્રમાણે આપણે એમાં કરી શકીએ છીએ. જેમ કે લાડુનો યલો કલર અને એ રીતે આપણે અલગ અલગ એના કલરથી ડિટેલિંગ કરી શકીએ. એ તમે આગળ જોશો કે અમે કઈ રીતે અંદર કલર કર્યા છે અને એમને કઈ રીતે બધું ડિટેલિંગ કરી છે. આ જ રીતે અમે ગણપતિ દાદાને સરસ મજાનો શણગાર સજાવી અને મારી દીકરીના હાથે અમે ઘરમાં ગણપતિ દાદાની પધરામણી કરાવી છે અને ગણપતિ દાદાની આ રીતે અમે સ્થાપના કરી અને ઘરમાં ડેકોરેશન કર્યું છે. તો તમે જોઈ શકો છો કે મારી દીકરીના હાથે જ અમે આ બધી પૂજા વિધિ કરાવી અને રિદ્ધિ સિદ્ધિને સ્થાપિત કર્યા છે. મૂષક દાદા પણ બનાવ્યા છે ગણપતિ દાદાની સાથે અને ફ્લાવરથી અમે બધું આગળ પાછળ બધું ડેકોરેશન કર્યું છે અને એમને કઈ રીતે બધું સ્થાપના કરી એ તમે જોઈ શકો છો. આ જ રીતે અમે ગણપતિ દાદાને સારી રીતે સ્થાપિત કર્યા છે અને એમની આપણને જેવી રીતે આવડે એવું ભાવપૂર્વક આપણે એમની પૂજા અર્ચના કરીએ છીએ. તો અમારાથી જેવી રીતે બન્યું તેવી રીતે અમે એમની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી એમને 5 જાતના અલગ અલગ ફળ પ્રસાદી તરીકે ધરાવ્યા. તમે જોઈ શકો છો કે અમે અલગ અલગ ફળ ધરાવ્યા છે ભગવાનને. જેવી આપણી ભક્તિ હોય, જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે એમને અર્પણ કરી શકીએ છીએ. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે તેમને શું ધરાવો છો એ જરૂરી નથી, પણ આપણો કેવો એમના પ્રત્યેનો ભાવ છે એ જરૂરી છે. અને આપણે ભાવપૂર્વક ભગવાનને જે પણ અર્પણ કરીએ છીએ એ ભગવાન સ્વીકાર કરે છે. એ તમારો પ્રેમ જોવે છે. તો આ રીતે અમે એમને પૂજા વિધિ કરી ને આરતી કરીએ. ઘરના બધા સભ્યો ભેગા મળીને અમે આરતી કરી. તમે જોઈ શકો છો કે આરતીની તૈયારી થાય છે. તો મારો દીકરો છે નાનો, તો એ પહેલાં આરતી કરે છે, પછી દીકરી આરતી કરે છે અને એમ કરીને અમે ઘરના બધા સભ્યો ભેગા મળીને ભગવાનની સવાર સાંજ 2 ટાઈમ આરતી કરી અને 5 દિવસ ગણપતિ દાદાને અમારે ઘરે પૂજા અર્ચના અને ભાવભક્તિપૂર્વક એમને પૂજા પાઠ કરી અને પછી 5મા દિવસે અમે એમનું વિસર્જન પણ ઘરમાં જ કરીશું. તો એમને આવી રીતે પૂજા પાઠ કરી એમની વિદાય કરતી વખતે પછી એમને આરતી બધા ઘરના સભ્યોએ બધાએ આરતી કરી અને એમને આવતા વર્ષે ફરી અમારા ઘરે પધારવા માટે અને અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરવા માટે અને અમારા સબસ્ક્રાઈબર ઉપર પણ કૃપા દ્રષ્ટિ એમની બની રહે એવી ભગવાન સાથે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી અને આ રીતે અમે ભગવાનની 5 દિવસ સુધી ભક્તિપૂર્વક અને ભાવપૂર્વક પૂજા કરી. અને આ જ રીતે અમે લોકોએ ઘરની અંદર જ પછી ભગવાનનું વિસર્જન પણ કર્યું. ભગવાનને ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આપણે આ રીતે અમે 5 દિવસનું ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચના અને
વિસર્જનથી અમે આ રીતે કાર્ય સંપન્ન કર્યું. તો તમે આવી જ રીતે તમે પણ તમારા ઘરે પૂજા અર્ચના કરી હશે અને અમે લોકોએ આ રીતે પૂજા વિધિ સંપન્ન કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી અને ભગવાન આવતી સાલ અમારા ઘરે પાછા પધારે અને આવી જ રીતે અમને પણ ભાવપૂર્વક પાછી એમની ભક્તિ કરવા મળે અને એવું જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી અને ફરી ભગવાન જલ્દી આવે એવી જ ભગવાન પાસે પ્રાર્થના.